રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડોક્ટર રાજદીપસિંહ જાડેજા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી વસરામભાઈ સાગઠિયા તથા આજની પત્રકાર પરિષદમાં ઉપસ્થિત તમામ પત્રકાર સાથીઓ, સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનમાં શહેરી વિકાસ મંત્રાલય જાણે સૂતું હોય એ પ્રકારની પરિસ્થિતિ ગુજરાતના તમામ શહેરોમાં ઊભી થઈ છે। સરકાર જાહેરાત કરતી હોય ક્યારેક કે રાજકોટને રોમ બનાવશું, સુરતને શાંઘાઈ બનાવશું, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ સમગ્ર રાજ્યના શહેરોની આજે ખૂબ દયાજનક બની ચૂકી છે। ગુજરાત રાજ્યમાં જુદા જુદા શહેરોમાં જે શહેરોની વાસ્તવિક પરિસ્થિતિ છે એનું એક તહોમતનામું કોંગ્રેસ પક્ષ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે અને આજની આ પત્રકાર પરિષદમાં રાજકોટ શહેરમાં ચાલતા ભ્રષ્ટાચારો વિશે આપ સૌને અમે માહિતગાર કરવા માટે આવ્યા છીએ અને આ વાત સમગ્ર રાજકોટના નગરજનો સુધી પહોંચે એના માટે આપને સમક્ષ આજે આવવાનું બન્યું છે। ગુજરાત રાજ્યની અંદર રાજકોટ શહેરની વાત કરતા હોઈએ ત્યારે આપણા સૌનું રૂવાડું આજે પણ ઊભું થઈ જાય તેવી ઘટના ટીઆરપી ગેમ ઝોન કાંડ, જેમાં વહીવટી તંત્ર દ્વારા જે પરવાનગીઓ આપવાની હોય, જે સુરક્ષાના નિયમોનું પાલન કરવાનું હોય એ કરવામાં ચૂક કરવામાં આવી, ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, જેનો ભોગ રાજકોટ શહેરના અનેક યુવાનો બન્યા અને 500 ડિગ્રી જેવા ટેમ્પરેચરની અંદર પોતાનો જીવ સળગીને ગુમાવવો પડે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ। એના પરિવારજનો આજે પણ ન્યાય માંગી રહ્યા છે, પરંતુ ન્યાય મળતો નથી। સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા નગરસેવકો, કોર્પોરેટરો કે જેમની જવાબદારી છે કે રાજકોટ શહેરમાં કઈ રીતે સુશાસન લાવી શકાય, પરંતુ આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર ભ્રષ્ટાચાર કરવા સિવાય રાજકોટ શહેરમાં કશું કરતા નથી। ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ કઈ કઈ જગ્યાએ લાંચ માગી, કઈ કઈ જગ્યાએ ભ્રષ્ટાચારમાં લુપ્ત છે એના પણ અનેક દાખલાઓ છેલ્લા અનેક દિવસોમાં મીડિયાના મિત્રોએ જ રાજકોટ શહેરની જનતા સમક્ષ અને સમગ્ર ગુજરાતની જનતા સમક્ષ ઉજાગર કર્યા છે। ત્યારે રાજકોટ શહેરની અંદર અન્ય એક મુદ્દો પણ આપણે જોઈએ તો ગેરકાયદેસર બાંધકામ હોય એની સામે કડક પગલાં લેવાની જવાબદારી સરકારની છે, તંત્રની છે, એ વાત સાચી, પરંતુ ક્યારેય એમાં ડબલ સ્ટાન્ડર્ડ હોવું જોઈએ નહીં। સરકાર માટે તમામ નાગરિકો એક સરખા હોવા જોઈએ। જે વ્યક્તિ સવારે કમાય અને સાંજે પોતાનું પેટ ભરતો હોય એવા વ્યક્તિને દબાણના નામે ઘરથી બેઘર કરવામાં આવે, પરંતુ સામે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાહેર રોડ ઉપર બાંધકામ કરે, અનેક જગ્યાએ દબાણના દાખલા એમણે દબાણ કર્યું હોય એવા પુરાવા બહાર આવ્યા હોય, પરંતુ સરકાર એની સામે કોઈ કાર્યવાહી કરતી નથી। રાજકોટ શહેરના પ્રથમ નાગરિક તરીકે રાજકોટ શહેરના મેયર આવતા હોય તો એમનો બંગલો પણ સરકારી જમીનમાં આવતો હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે પણ એક ખૂબ મહત્વનું પદ છે એના ચેરમેનના બંગલાનો વિવાદ પણ રાજકોટ શહેરની જનતા જાણતી હોય, ત્યારે માત્ર પોતાના પદાધિકારીઓને છાવરવા, અધિકારીઓને છાવરવા, નેતાઓને છાવરવા અને ગરીબ માણસોની સામે બુલડોઝર ફેરવું, આ પ્રકારની નીતિ આજે રાજકોટ શહેરની અંદર ચાલી રહી છે। રાજકોટ શહેર એ સમગ્ર સૌરાષ્ટ્રનું હેડક્વાર્ટર છે, પરંતુ આપણા સૌની કમનસીબી છે કે રાજકોટ શહેર આજે માત્ર સૌરાષ્ટ્રનું હેડક્વાર્ટર નહીં, પરંતુ લોકો ભ્રષ્ટાચારના હેડક્વાર્ટર તરીકે જાણીતું બન્યું છે। એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। રાજકોટની અંદર રોડ રસ્તાની કામગીરી સદંતર નબળી છે। એક વરસાદ આવે તો રોડમાં ખાડા વધારે હોય છે, ખૂબ નબળું બાંધકામ, કોન્ટ્રાક્ટરો સાથેની મિલીભગત, કમિશન રાજ, આ પ્રકારની માનસિકતાને લીધે આજે રાજકોટ શહેરના રસ્તાઓની હાલત ખૂબ જ દયાજનક બની ચૂકી છે અને એના કારણે રાજકોટના અનેક નગરજનોને અકસ્માતનો ભોગ પણ બનવું પડતું હોય છે। સાથે સાથે શહેરમાં ગંદકીની વાત કરીએ તો ઠેર ઠેર ગંદકી પ્રસરેલી છે। આ ઠેર ઠેર ગંદકીથી ભાજપ એનું જાણે બ્રાન્ડ એમ્બેસેડર બન્યું હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે। આ ગંદકીના લીધે રોગચાળો વ્યાપક પ્રમાણમાં ફેલાતો હોય અને આ રોગચાળા ફેલાયા બાદ લોકો રોગમાં સપડાયા પછી સારી સુવિધા પણ મહાનગરપાલિકા ન આપી શકે એ પ્રકારની પરિસ્થિતિ, એ પ્રકારની સિવિલ હોસ્પિટલો, સરકારી હોસ્પિટલો રાજકોટ શહેરની અંદર આવેલી છે। સાથે સાથે ટીપરવાન યોજનામાં પણ
1100 કરોડનો કોન્ટ્રાક્ટનો કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે, એની પણ વિગતો બહાર આવી છે. સાથે સાથે આરએમસી દ્વારા શહેરનો કોઈ સામાન્ય નાગરિક હોય જેને એક છેડેથી બીજે છેડે જવું હોય, પોતાનું વાહન સંપત્તિ ન ધરાવતો હોય, એના માટે શહેરની સત્તા અધિકારીઓની ફરજ છે કે સિટી બસની વ્યવસ્થા કરે. આ સિટી બસની વ્યવસ્થા પણ રાજકોટમાં એનું તંત્ર પણ બિલકુલ નિષ્ફળ નીવડેલું છે એમ ચોક્કસ આધાર અને પુરાવા સાથે આપ સૌની વચ્ચે કહી શકીએ છીએ. રાજકોટની અંદર પાણી અને ડ્રેનેજના પ્રશ્નો આજે ઠેર ઠેર ઉદ્ભવ થયા છે. આ ડ્રેનેજને લીધે પણ મેં કીધું એમ, અગાઉ કીધું એમ, રોગચાળાના પ્રશ્નોનો સામનો રાજકોટની શહેરની જનતાએ કરવો પડતો હોય છે. જુદા જુદા કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય, જુદી જુદી બિલ્ડિંગ્સ હોય, આ તમામ જગ્યાએ ફાયર સેફટી જે સૌથી અગત્યનો પ્રશ્ન છે. આપણે જેમ ટીઆરપી ગેમ ઝોન કાંડમાં જોયું કે અનેક યુવાનો જીવતા સળગી ગયા, આવો જ બનાવ સુરતમાં પણ તક્ષશિલા કાંડનો એક થયો હતો. પરંતુ ત્યારબાદ પણ સરકાર જાગતી નથી અને આ ફાયર સેફટીમાં ખુલ્લેઆમ ગેરવહીવટ ચાલે છે અને પૈસાના આધારે માત્ર કોઈ સ્થળ તપાસ કર્યા વગર પણ સર્ટિફિકેટ આપવાનું કામ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ તમામ મુદ્દાઓને સાથે સૌથી અગત્યના મુદ્દાઓની વાત કરીએ તો રાજકોટ શહેરમાં લો એન્ડ ઓર્ડર ખૂબ જ ખાડે ગયેલું છે. ક્રાઇમ ગમે ત્યારે ગમે તે વ્યક્તિનું મર્ડર થઈ જાય, જાહેર રસ્તાઓ ઉપર લૂંટના બનાવો રાજકોટ શહેરમાં એટલા બનતા હોય, ચોરીના બનાવો એટલા બનતા હોય, પરંતુ આ મૃદુ અને મક્કમ સરકાર આ ગુનાખોરોને ડામવા માટે સદંતર નિષ્ફળ નીવડી હોય એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. આપણી આવનારી પેઢી, આપણા વિદ્યાર્થીઓ, યુવાનો કેમ્પસમાં શિક્ષણ મેળવવા જતા હોય, પરંતુ આ કેમ્પસની અંદર ડ્રગ્સના સકંજામાં સપડાય, આપણી આવનારી પેઢી બરબાદ થાય. ખુલ્લેઆમ જુદા જુદા પ્રકારના ડ્રગ્સ જુદા જુદા કેમ્પસોની આજુબાજુમાં આજે રાજકોટની અંદર ખુલ્લેઆમ મળી રહ્યા છે. ત્યારે આ પ્રકારના તમામ તહોમતનામું આજે રાજકોટ શહેરની જનતા સમક્ષ અમે રજૂ કરવા માંગીએ છીએ અને જનતાની અદાલતમાં જવા માંગીએ છીએ. થોડા દિવસો પહેલા એનએસયુઆઈના મિત્રો દ્વારા રાજકોટના તમામ કેમ્પસોને ડ્રગ્સ ફ્રી કેમ્પસ બનાવવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવ્યો. તમામ કેમ્પસોમાં જઈને વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા કે આ ડ્રગ્સની સામે અમે લડાઈ લડશું. એ પહેલા એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના મિત્રો દ્વારા રાજકોટ શહેરમાં સુશાસન કઈ રીતે લાવી શકાય એ મુદ્દા સાથે એક નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. આ નિબંધ સ્પર્ધાની અંદર 450 કરતા વધારે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો અને કઈ રીતે રાજકોટ શહેરની અંદરથી પર્યાવરણને લગતા પ્રશ્નો દૂર કરી શકાય, ક્રાઇમને લગતા પ્રશ્નો દૂર કરી શકાય, આ તમામ મુદ્દાઓ ઉપર પોતાની વાત કરી. ત્યારે કહેવાનો મતલબ એ છે કે સ્કૂલમાં અને કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને ખ્યાલ છે કે રાજકોટ શહેરમાં સુશાસન કઈ રીતે લાવી શકાય, તો આ મોટી મોટી ડિગ્રી ધરાવતા ભ્રષ્ટ અધિકારીઓ અને પ્રજાના મતથી ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓ જે સત્તામાં બેઠા છે એને સુશાસન કઈ રીતે લાવી શકાય એ શા માટે સમજાતું નથી. ત્યારે આ તમામ મુદ્દાઓને લઈને આવનારા દિવસોની અંદર સમગ્ર રાજકોટની ટીમ કોંગ્રેસ જનતાની અદાલતમાં જશે, જનતાના જે પ્રશ્નો છે પ્રશ્નો માટે ઉજાગર કરશે અને એક વચન આપશે કે રાજકોટ શહેરને પોલ્યુશન ફ્રી શહેર અમે બનાવીને રહેશું, રાજકોટ શહેરને ક્રાઇમ ફ્રી સિટી બનાવીને અમે રહેશું, રાજકોટ શહેરને ડ્રગ્સ ફ્રી સિટી બનાવીને રહેશું અને રાજકોટ શહેરમાં એ પ્રકારનું શાસન કોંગ્રેસ પક્ષની આગેવાનીમાં ચાલશે કે જે કોઈ અધિકારીઓ કે ચૂંટાયેલા પદાધિકારીઓ માટે નહીં, પરંતુ રાજકોટ શહેરની જનતાના હિતનો વિચાર કરી અને સામ્રાજ્ય સરકાર ચલાવે, સત્તા ચલાવે એ પ્રકારની જનતા સમક્ષ અમે અપીલ કરીએ છીએ. આ બાબતના આપ સૌના કોઈ બીજા પ્રશ્નો હોય તો ચોક્કસ કરી શકો છો. રાજકોટમાં આરોગ્ય શાખામાં દવાઓ, સફાઈ અને કોન્ટ્રાક્ટમાં જે ભ્રષ્ટાચારો થયા છે એનાથી પણ આપ સૌ વાકેફ છો. આપને એક પ્રેસ કોન્ફરન્સની નકલ પણ આપશું, પ્રેસ નોટની, અને આપ સિવાય પણ આપના બીજા જે કોઈ પ્રશ્નો હોય આપ કરી શકો છો. પરંતુ આવનારા દિવસોમાં રાજકોટની પ્રજા જે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટ શાસનથી પરેશાન થઈ ચૂકી છે, ત્રસ્ત થઈ ચૂકી છે, એ કોંગ્રેસ પક્ષમાં વિશ્વાસ મૂકશે અને રાજકોટ શહેરની અંદર લોકોની સરકાર બનશે એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.